આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મય સાંભળીશું. હરિ ઓમ. શ્રી મહાદેવજી કહે છે, હે પ્રિય, ગીતાના વર્ણન સંબંધ રાખનારી કથા અને વિશ્વરૂપ અધ્યાયનું પાવન મહાત્મય સાંભળો. હે વિશાળ નેત્રવાળી પાર્વતી, આ અધ્યાયના મહાત્મયનું પૂરેપૂરું વર્ણન અશક્ય છે. આ સંબંધે 1000 કથાઓ છે, તેમાંથી એક અહીં કહીશ. પ્રણીતા નદીના કિનારે મેઘકર નામથી પ્રસિદ્ધ એક મોટું નગર છે. તેના પ્રાકાર, કિલ્લો અને ગોપુર દરવાજા ખૂબ ઊંચા છે. ત્યાં મોટી મોટી વિશ્રમ શાળાઓ છે, જેનામાં સુવર્ણ સ્તંભો શોભે છે. તે નગરમાં શ્રીમાન, સુખી, શાંત, સદાચારી અને જીતેન્દ્રિય મનુષ્યનો નિવાસ છે. ત્યાં હાથમાં સારંગ નામનું ધનુષ્ય ધારણ કરનારા ભગવાન જગદીશ્વર વિષ્ણુ વિરાજમાન છે. તેઓ પરબ્રહ્મનું સાકાર રૂપ છે. સંસારના નેત્રોને તેઓ જીવન પ્રદાન કરનારા છે. તેમનો ગૌરવપૂર્ણ શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીના નેત્ર કમળો દ્વારા પૂજિત થાય છે. ભગવાનનું તે સ્વરૂપ વામન અવતારનું છે. મેઘ સમાન શ્યામ વર્ણ તથા કોમળ આકૃતિ છે. વક્ષસ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. તેઓ કમળ અને વનમાળાથી વિભૂષિત છે. અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈ ભગવાન વામન રત્નયુક્ત સમુદ્ર જેવા લાગે છે. પીતાંબરથી તેમના શ્યામ વિગ્રહની ક્રાંતિ એવી સુશોભિત છે, જાણે ચમકતી વીજળીથી ઘેરાયેલ શ્યામ મેઘ શોભી રહ્યો હોય. તો વામન ભગવાનના દર્શનથી જીવ જન્મ અને સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. તે નગરમાં મેખલા નામે એક મોટું તીર્થ છે, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પામે છે. ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નૃસિંહના દર્શન કરવાથી મનુષ્ય 7 જન્મોના ઘોર પાપોથી મુક્તિ મેળવે છે. જે માણસ મેખલામાં ગણેશજીના દર્શન કરે છે, તે હંમેશા દુસ્તર વિઘ્નોને પણ પાર કરી જાય છે. તે જ મેઘકર નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ હતા, જેઓ બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકારથી રહિત, વેદશાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા. તેમનું નામ સુનંદ હતું. હે પ્રિય, તેઓ સારંગધર ભગવાનની પાસે ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કરતા હતા. તે અધ્યાયના પ્રભાવથી તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. પરમાનંદ સંતોષથી પૂર્ણ ઉત્તમ જ્ઞાનમય સમાધિ વડે ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાને લીધે તેઓ નિશ્ચલ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા અને હંમેશા જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એક વખત જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ ઉપર સ્થિત હતા, સિંહસ્થ પર્વત, તે વખતે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા શરૂ કરી. તેઓ ક્રમશઃ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલા સંગમ, અષ્ટતીર્થ, કપિલા દ્વાર, નૃસિંહવન, અંબિકાપુરી તથા કરુરસ્થાનપુર વગેરે ક્ષેત્રોમાં સ્નાન અને દર્શન કરતા કરતા વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા.
ત્યાં તેમણે દરેક ઘરમાં જઈ રહેવા માટે સ્થાન માગ્યું, પણ તેમને ક્યાંય સ્થાન ન મળ્યું. અંતે ગામના મુખીએ તેમને એક મોટી ધર્મશાળા બતાવી. બ્રાહ્મણે સાથીઓ સાથે તેમાં જઈ રાત્રિએ નિવાસ કર્યો. સવાર થતાં તેમણે પોતાને ધર્મશાળા બહાર જોયા, પરંતુ તેમના બીજા સાથી દેખાયા નહીં. તેઓ તેમને શોધવા નીકળ્યા. એટલામાં જ તેમને મુખી સામે ભેટો થયો અને મુખીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ લાગો છો. સૌભાગ્યશાળી તથા પુણ્યવાન મનુષ્યોમાં તમે સૌથી પવિત્ર છો. તમારામાં કોઈ લોકાંતર પ્રભાવ રહેલો છે. તમારા સાથી ક્યાં ગયા? તમે આ ભવનથી કઈ રીતે બહાર નીકળ્યા તેની તપાસ કરો. તમને એટલું જ કહીશ કે તમારા જેવા તપસ્વી મને બીજો કોઈ જોવામાં નથી આવ્યો. હે વિપ્રવર, તમને કયા મહામંત્રનું જ્ઞાન છે? કઈ વિદ્યાનો આશ્રય લ્યો છો? તથા કયા દેવની દયાથી તમારામાં અલૌકિક શક્તિ આવી છે? હે ભગવાન, કૃપા કરી તમે આ ગામમાં રહો. હું તમારી બધી રીતે સેવાઓ કરીશ. આમ કહી પેલા ગ્રામપાલે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં રોકી લીધા. તે રાત દિવસ ઘણી ભક્તિ સાથે તેમની સેવા બંદગી કરવા લાગ્યો. જ્યારે 7-8 દિવસ વીત્યા ત્યારે એક દિવસ સવારના પહોરમાં આવી તે દુઃખી થઈ મહાત્મા સામે રડવા લાગ્યો અને કહ્યું, હાય, આજ રાત્રે રાક્ષસ મારા ભાગ્યહીનના પુત્રને ખાઈ ગયો છે. મારો પુત્ર ખૂબ જ ગુણવાન અને ભક્તિમાન હતો. ગ્રામપાલના આમ કહેવાથી યોગી સુનંદ પૂછે છે કે ક્યાં છે તે રાક્ષસ અને તારા પુત્રને એ કઈ રીતે ખાઈ ગયો? ગ્રામપાલ કહે છે, બ્રહ્મન, આ નગરમાં એક ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે. તે દરરોજ આવી આ નગરના લોકોને ખાઈ જતો હતો. ત્યારે એક દિવસ બધા નગરવાસીઓએ તેમને પ્રાર્થના કરી, હે રાક્ષસ, તું અમારા સૌની રક્ષા કર. અમે તારા ભોજનની વ્યવસ્થા કરીશું. અહીં બહારના મુસાફરો જે રાત્રે આવીને નિંદ્રા લે છે તેમને તું ખાઈ જજે. આ રીતે ગામના નાગરિકોએ મુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા મુસાફરોથી રાક્ષસનો આહાર નક્કી કર્યો. પોતાના પ્રાણ બચાવવાથી જ તેમને આમ કરવું પડ્યું. તમે પણ બીજા મુસાફરો સાથે આ ઘરમાં સૂતા હતા. રાક્ષસ તે બધાને તો ખાઈ ગયો, પણ ફક્ત તમને છોડી દીધા. હે દ્વિજોતમ, તમારામાં એવો શું પ્રભાવ છે એ તમે જ જાણો. આ સમયે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો, પરંતુ મેં તેને ઓળખ્યો નહીં. તે મારા પુત્રને ખૂબ જ પ્રિય હતો, પરંતુ બીજા મુસાફરો સાથે તેને પણ મેં ધર્મશાળામાં મોકલ્યો. મારા પુત્રએ જ્યારે જાણ્યું કે મારો મિત્ર પણ આ ધર્મશાળામાં ગયો છે, ત્યારે તે તેને લઈ આવવા જ ત્યાં ગયો, પરંતુ રાક્ષસ તેને પણ ખાઈ ગયો. આજે સવારે મેં બહુ દુઃખી થઈ તે દુષ્ટ રાક્ષસને પૂછ્યું, હે દુરાત્મા, તે રાત્રે મારા પુત્રને પણ ખાઈ લીધો છે. તારા પેટમાં પડેલ મારો પુત્ર જે રીતે જીવિત થઈ શકે એવો કોઈ ઉપાય હોય તો મને કહે. તો રાક્ષસે કહ્યું કે હે મુખી, ધર્મશાળામાં ઘૂસેલા તારા પુત્રને ન જાણવાના કારણે મેં ભક્ષણ કર્યું છે. બીજા મુસાફરો સાથે તારો પુત્ર પણ અજાણતા જ મારો આહાર બન્યો છે. તે મારા ઉદરમાં જે રીતે જીવિત અને રક્ષિત રહી શકે તેનો ઉપાય સ્વયં વિધાતાએ કરેલ છે.
જે બ્રાહ્મણ હંમેશા ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરતા હોય તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલા લોકોને પુનઃજીવન પ્રાપ્ત થશે. અહીં કોઈ બ્રાહ્મણ છે જેમને મેં એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢેલ. તેઓ નિરંતર 11મા અધ્યાયનો પાઠ કરે છે. એ અધ્યાયના મંત્રથી 7 વખત અભિમંત્રિત કરી જો મારા ઉપર તેઓ જળ છાંટે તો નિસંદેહ મારો શાપથી ઉદ્ધાર થશે. આ પ્રમાણે રાક્ષસનો સંદેશ મેળવી હું આપની પાસે આવ્યો છું. બ્રાહ્મણ કહે, હે ગ્રામપાલ, જે રાત્રે સૂતેલા પ્રાણીઓને ખાય છે તે પ્રાણી કયા પાપથી રાક્ષસ બન્યો છે? તો ગ્રામપાલ કહે છે, બ્રહ્મણ, પહેલાં આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે ખેતરમાં ક્યારીઓની રખેવાળી કરતો હતો. ત્યાંથી થોડે દૂર એક વિશાળકાય ગીધ કોઈ પથિકને મારીને ખાઈ રહ્યો હતો. તે જ સમયે કોઈ તપસ્વી ત્યાંથી નીકળ્યા. જેઓ તે પથિકને બચાવવા દૂરથી જ દયા બતાવી રહ્યા હતા. ગીધ પહેલા પથિકને ખાઈ આકાશમાં ઉડી ગયો. ત્યારે તપસ્વીએ ગુસ્સે થઈને ખેડૂતને કહ્યું, અરે દુષ્ટ હળખેડુ, તને ધિક્કાર છે. તું ખૂબ જ કઠોર અને નિર્દયી છે. બીજાની રક્ષાથી મોઢું ફેરવી માત્ર પેટ પાલનના ધંધામાં પડ્યો છે. તારું જીવન નિષ્ફળ છે. અરે જે 4 દાઢવાળા પ્રાણી સાપ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત તથા વેતાળ વગેરેથી ઘાયલ મનુષ્યોની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે છે તેને તેમના વધનું પાપ લાગે છે. જે શક્તિશાળી હોવા છતાં ચોર વગેરેના ફંદામાં પડેલ બ્રાહ્મણને છોડાવવા પ્રયત્ન નથી કરતા તેઓ ઘોર નરકમાં પડે છે અને પછી વરુની યોનિમાં જન્મે છે. તેઓ વનમાં મરાતા તથા ગીધ કે વાઘની દૃષ્ટિમાં પડેલા જીવોની રક્ષા માટે બચાવો બચાવોની બૂમો પાડે છે તે પરમ ગતિને પામે છે. જે માણસ ગાયોની રક્ષા માટે વાઘ, ભીલ તથા દુષ્ટ રાજાઓના હાથે માર્યા જાય છે તેઓ ભગવાન વિષ્ણુના પરમ પદને પામે છે. તે પદ યોગીઓ માટે પણ દુર્લભ છે. સહસ્ત્ર અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞો મળીને પણ શરણાગતની રક્ષાની 16મી કળા બરાબર પણ નથી. દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષ પણ સમય જતાં કુંભીપાક નરકમાં પડે છે. તે દુષ્ટ ગીધ વડે ખવાતા તે પથિકને જોઈને તેને બસાવવા સમર્થ હોવા છતાં તેની રક્ષા ન કરી, તેથી તું નિર્દયી લાગે છે, માટે તું રાક્ષસ થઈ જા. હળખેડૂત કહે છે કે મહાત્મન, હું અહીં ઉપસ્થિત જરૂર હતો, પરંતુ મારું ધ્યાન ઘણા સમયથી ખેતરની રક્ષામાં હતું. તેથી પાસે હોવા છતાં ગીધ દ્વારા મરાતા તે મનુષ્યની મને ખબર ન હતી, માટે મારા ઉપર આપે કૃપા કરવી જોઈએ. તપસ્વી બ્રાહ્મણે કહ્યું કે જે દરરોજ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરે છે તેના દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક ઉપર પડશે ત્યારે તને શાપથી મુક્તિ મળશે. આમ કહી તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને પેલો હળખેડૂત રાક્ષસ બન્યો. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ ચાલો અને 11મા અધ્યાયથી તીર્થ જળને અભિમંત્રિત કરી તેનું અભિચિંતન તેના મસ્તક પર કરો. મુખીની આ બધી પ્રાર્થના સાંભળી બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે બહુ સારું એમ કહી તેની સાથે રાક્ષસ પાસે ગયા. તેઓ યોગી હતા. તેમણે વિશ્વરૂપ દર્શન નામના 11મા અધ્યાયથી જળ અભિમંત્રિત કરી તે રાક્ષસના મસ્તક ઉપર છાંટ્યું. ગીતાના 11મા અધ્યાયના પ્રભાવથી તે શાપ મુક્ત થઈ ગયો. તે રાક્ષસે દેહનો ત્યાગ કરી
ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા તેણે જે હજારો મુસાફરોનું ભક્ષણ કર્યું હતું તેઓ પણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ચતુર્ભુજ રૂપ થઈ ગયા. તે પછી તેઓ બધા વિમાન ઉપર આરૂઢ થયા. એમનામાં મુખીએ રાક્ષસને કહ્યું કે હે નિશાચર, મારો પુત્ર ક્યાં છે તે બતાવ. તેના આમ પૂછવાથી દિવ્ય બુદ્ધિવાળા રાક્ષસે કહ્યું, આ તમારા જેવા શ્યામ, 4 ભુજાધારી, માણિક્યમય મુગુટથી શોભિત તથા દિવ્ય મણિઓથી બનેલા કુંડળોથી અલંકૃત હાર પહેરવાના લીધે જેના સ્કંદ મનોહર લાગે છે, જે સોનાના ભુજબંધથી વિભૂષિત છે, કમળ સમાન નેત્રવાળા સિગંધ રૂપ તથા હાથમાં જેને કમળ છે અને દિવ્ય વિમાનમાં બેસી દેવત્વને પ્રાપ્ત થયેલ છે, એ જ તમારો પુત્ર છે. આ સાંભળી મુખીએ તે જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને તેઓ પોતાને ઘેર લઈ જવા ઈચ્છા કરી. આ જોઈ તેનો પુત્ર હસી પડ્યો અને કહેવા લાગ્યો કે હે મુખી, કેટલી વખત તમે પણ મારા પુત્ર થઈ ચૂક્યા છો. પહેલાં હું તમારો પુત્ર હતો, પણ હવે દેવ બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાની કૃપાથી વૈકુંઠમાં જઈશ. જુઓ, આ નિશાચર પણ ચતુર્ભુજ રૂપને પ્રાપ્ત થયો છે અને 11મા અધ્યાયના મહાત્મ્યથી આ બધા લોકોની સાથે શ્રી વિષ્ણુ ધામમાં જઈ રહ્યો છે. તેથી તમે પણ આ બ્રાહ્મણ દેવતા પાસે ગીતાના 11મા અધ્યાયનું અધ્યયન કરો અને નિરંતર તેનો જપ કરતા રહો. તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થશે, એમાં જરાય શંકાને સ્થાન નથી. હે તાત, મનુષ્યોને સાધુ પુરુષોનો સંગ સર્વથા દુર્લભ છે, તે પણ તમને અત્યારે મળેલ છે. એથી આપની ઈચ્છાઓ પૂર્ણ કરો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા અને પૂર્વ કર્મોથી શું લેવાનું છે? વિશ્વરૂપ દર્શનવાળા અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. પૂર્ણાનંદ સંદો સ્વરૂપ શ્રી કૃષ્ણ નામના બ્રહ્મના મુખથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો તે જ વિષ્ણુનું પરમ તાત્વિક સ્વરૂપ છે. તમે તેનું ચિંતન કરો. તે મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે. સંસાર ભયથી ડરી ગયેલા મનુષ્યોની આદિ વ્યાધિને દૂર કરનાર તથા અનેક જન્મોના દુઃખોને નાશ કરનાર છે. હું આના સિવાય બીજા કોઈ સાધનને આવું નથી જોતો, માટે તમે એનો જ અભ્યાસ કરો. શ્રી મહાદેવજી કહે છે, આમ કહી તે સૌની સાથે શ્રી વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો. પછી મુખીએ બ્રાહ્મણના મુખેથી 11મા અધ્યાયનો પાઠ કર્યો. પછી તે બંને જણ તેના મહાત્મ્યથી વિષ્ણુધામમાં પહોંચ્યા. હે પાર્વતી, આ રીતે તમને 11મા અધ્યાયના મહાત્મ્યની કથા સંભળાવી છે, જેને સાંભળવા માત્રથી મહાપાપોનો નાશ થાય છે. તો અહીંયા 11મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત થાય છે. હવે પછીની એકાદશીએ આપણે 11મો અધ્યાય સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.